રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. જો અત્યારે વાગ્યા છે 9 અને આપણે જો આ બાજુ કપાસ થોડોક પાવાનો રહી ગયો હતો એટલે આ બાજુ પાણી ચાલુ કરી દીધું છે. અને અમારા બંસીબેન જો કાલે હાનના ઓલી વાડીએથી આવ્યા હતા અને અત્યારે આવ્યા છે નાકા વારવા. તો વારડી વાળો નાકો ભરાઈ ગયો. નાકું વારે હવે કેવી રીતના વારે. સરખું વારજો નાખું. અહીં ધોઈ લે, આમાં નજી અહીં કાલે શનિવાર હતો એટલે કાલે હાનની વી આવી હતી અને આજે છે રવિવાર એટલે રવિવારની રજા છે તે આજે આ વાડી આવી છે. હજી પાછી હાનની પાછી મૂકવા જ આવી જશે. નકર અત્યારે પાછી ઓલી સવારની નિશાળ છે ને એટલે કાલે સવારમાં 8 વાગ્યે જ ભણવા જવાનું હોય. વર્ષે તો એ ધોરિયામાં તો એ ઢીલી જ ધોળ હોય. વાયરેજી વીરું નહીં કાંઈ. હજી આમાં ધોઈ લે, કાંઈ વચારીને લઈ લેજો. અહીંયા નહીં, આમાં કોરી ધોળ્યા. આ કોરી ધોળ પાવડે માન ઉપડે. કર બંધ કર. કોઈ ના લે ને તું, પાણી આમાં જાય. એમ એટલી બધું પાણી ને બધું ન લેવાય, એટલે ધૂળ ખાલી લેવાય તો વરે નાખો. એ નાકું વારસે ત્યાં લગભગ આ ભરાઈ જાય છે. એટલે જ પોકી ગયું નાકું વારતા વારતા. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. વાર દે, હજી નાકું ના વરાણું. કેમ થાય? વરસાદ નહીં વરે હમણાં રહેવા દે. હમણાં જાય ઓલું વાર દે, ઓલું નાખવા હજી પોગી જાય છે ત્યાં. નાકું વારતા વારતા તો ઓલી પોગી ગયું. હરખું વારજે. એકાદ એમ ફોડી ન નખાય. એકારે ન ફોડે, થોડી ધોઈ લેવાય પેલા. એ ફોડ નાખે એટલે ધોઈ પછી ધોઈને વહી જાય. આમ અહીંથી જો આટલું પાવાનું છે આ બાજુ, અને પછી આપણે ઓલી જાહેર પાવાની છે. અને પછી આપણે ઓલી બાજુ પાણા મોટા 2-3 નીકળ્યા એ ભરી આવી કીધું. અને કાલે આપણે વહી ગયા હતા વાંકાનેર. આપણે ઓલી વાડીનું જીરું નાખ્યું હતું એટલે માર્કેટ યાર્ડમાં ગયા હતા. અને કાલે કાંઈ બ્લોક બનાવ્યો નહોતો. કાલે નહોતો બનાવ્યો ને પમ દિવસે નહોતો બનાવ્યો. કપાજો હવે કાંઈક સારો થઈ ગયો છે. વરસાદની જરૂર છે પણ વરસાદ આવતો નથી. અને આપણા વિડીયો ક્યાંથી તમે જોવો હો જરાક કોમેન્ટ કરી દેજો. ક્યાં સુધી આપણા વિડીયો પહોંચે છે. અને આ બાજુ હજી અમારા બંસીબેનથી તો નાખું વર્યું જ નહીં. હજી લગભગ બીજું પોગી જાય છે તો વાર્તા પડી ગયું. નાકા વારવાનો શોખ પણ નાકું વારતું ને ભરી ગયું. હમણાં ત્યાં આ પોગી જાય તો તારે એમણે નાકા વારવાનું ચાલુ જ રાખવું પડે. એ નાકું તું વાય ત્યાં પોગી જાય, ત્યાર પછી બીજામાં વારવાનું.
થાય દબી જાય એમ. પછી એમાં ઢોરિયામાં ન ઉભું રહે એટલે પાણી આમ તું પગ આમ ઓલા કરે એટલે પાણી આમ લોડે ચડે એટલે આમ અમુકને ફૂટી જાય. તો હાલો બ્લોકમાં બના રહેજો. જો અમારા બંસીબેન અત્યારે આપણે ટેટોડીનું બસું પકડીને આવ્યા છે. ક્યાંથી પકડ્યું? જાહેરમાંથી. હજી નાનું છે. બોલે કેમ બોલે? બોલે છે ચી ચી. ટેટોડી જો ઉપર ખણકું મારવા આવે એનું બસું પકડીને આવે મૂકી દેવાને જો આમ લઈ જાય. ભાગશે આઈન કરું એટલે ભાગશે. આઈન કરું આઈન કરતું એટલે ભાઈ બે ઊભું કરી એટલે ભાગ. એ આપણે અહીંયા છે ને ચાલક નો ભાગો. જો ભાઈ એવડું હે પણ કેવડું પીઢમાં જાય. જો ક્યાં આવી ગયું ઘડીકમાં. હમણાં એની માં પાસે વહી જાય. વહી ગયો. હાલો આપણે કપાસ જેટલો પાવાનો હતો એટલો પી ગયો હે. જો અત્યારે વાગ્યા છે 5:30 અને અત્યારે આપણે જવું છે બંસીબેનને ઓઈલવાળી વાડીએ મૂકવા. જો આ બાજુ તૈયાર થઈ ગયા હે. કાલે ભણવા જવાનું ને હવે. હા આજે રવિવાર હતો એટલે કાલે થાય સોમવાર. સોમવારે સવારમાં ભણવા જવાનું એટલે અત્યારે આપણે એને મૂકી આવી. તો હાલો બ્લોકમાં બન્યા રહે. જો આ વાડી એ કંઈક આવી મગફળી થઈ ગઈ છે. 3 આટલી લગન આપણે નીંદાઈ ગયું આ બાજુ. આ બાજુની તો કમ્પ્લીટ નીંદાઈ ગઈ છે. જો આલી બાજુ આવ્યું છે બકાલો ભીંડો છે. પેલો એક ચા ગવારનો છે. પેલી બાજુ જો ગેહોડા ને એવું લાગે. આપણે મોર આ મગફળી વાવી છે ને એના કરતા જો અત્યારે આ મગફળી મોટી થઈ ગઈ. 11 નંબર. ઓલી હજી નાની લાગે ને આ મોટી લાગે. થોડીક પીરી પડવા મની છે. આવા છોડવા કોક દેખાય પીરા. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 9 અને જો આપણે આ બાજુ બકાલું વાવ્યું હતું ને એ બકાલું બરી ગયું હતું એટલે એમાં જાહેર વાવી દીધી છે. જાહેર જો 60 તો ઉગી જ નહીં એટલે આ બાજુ છે ને આ ખારું પડે છે. જો ઉગી અહીંયા ઉગી છે નથી અહીંયા નહીં. જો ઓલા શેડે તો એક દાણો ન ઉગેલો. આવી રીતના જો જમીન ઉભરી જાય આપણે પાણી પીને કેવી થઈ ગઈ એવી થઈ જાય. આનો ઓછ લાગીને ઠેર જો અહીં લીલું થઈ ગયું. અહીંયા પાણી પાય ને પાણી સીધું નીચે સીધું અહીંયા ઠેર નીકળ્યું. જો અહીંયા લગન ઠેર ઓછ લાગે છે. જો આ બધું પલળી ગયેલું અહીંયા હરી જો આ ખાડામાં દેખાય ઠેર જો અહીંયા લગન હે.
આ જાહેરમાં પાણી પે ને એ હમણાં નીચું નીચું થતું ઠેઠ અહીંયા નીકળ્યું. નીચે આખો કેમ પથ્થર હોય, પાણી સૂહતું જ ન હોય એવી રીતના છે. આ બધું લીલું થઈ ગયું. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. અને અત્યારે આપણે જવાનું છે સરતાનપર. સરતાનપરમાં એક અમારા ભાઈ ઓફ થઈ ગયા ગામમાં, એટલે આજે એનું ટાણું છે. એટલે આજે સરતાનપર જવાનું છે. તો હાલો આજનો બ્લોક અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.